લોકડાઉન દરમિયાન લોકોના વતન સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન અને અનાજ વ્યવસ્થા પ્રોગ્રામ માનવ આખું જીવન એમનું સમર્પિત છે જનસેવા માટે. કહીશ કે 3 વર્ષ वैसे तो जो अवार्डीज है जो लोग खिदमत खल्क में लगे जनाब डॉक्टर बच्चूभाई देसाई साहब, जनाब 27 મકારભાઈ કાજી સ્થાપના કરી છે. તેમની દુરેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ શાળાએ છેલ્લા 2 વર્ષથી બોર્ડ પરીક્ષામાં 100% પરિણામો હાંસલ કર્યા છે. એવા હજરત આપણા વચ્ચે ऐसी मुखलिस ईमानदार और अजीम हस्तियों के साथ मिलने का અને આવનારા દિવસોમાં પણ મુસ્લિમ સમુદાયની આવી સેવાઓ કરતા રહે એવી આપણા વચ્ચે આજે આપણે સન્માન કરીએ, એની સિદ્ધિઓને પ્રશંસા કરીએ. અલ્લાહ તાલા એમને ખૂબ નવાજે. 1992 અને 2002 ના કોમી તોફાનોમાં નિર્દોષ મુસ્લિમોને કોર્ટથી ન્યાય અપાવવામાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. જમીન એડવોકેટ ઇકબાલ શેખ સાહેબ અને અલ્લાહ તાલાથી દુઆ પણ કરીએ કે તેઓ આગળ પણ શરિયાત, વક્ફ અને યુસીસી જે કંઈ પણ લડત લડવાની છે ગુજરાતમાં એમાં પણ તેઓ સહભાગી રહીને અગ્રેસર પોતાનો જે ભાગ છે એ બજાવતા રહે. એવા કેસો જે હતા સોરાબુદ્દીન શેખ, તુલસી પ્રજાપતિ, ઇશરત જહાં, સાદિક જમાલ મહેતર, આ બધામાં એમણે ખૂબ જ એમનો રોલ અદા કર્યો છે. મોબ લિંચિંગ અને ધૃણાજન્ય અપરાધો પઠાણ સાહેબ સાલ આપીને એવોર્ડ આપીને એમનું સન્માન કરવામાં આવશે. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવે. એમને જે આંધ્રની આયુષ્યમાન ભારત બની, લાખો ગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સહાય, વીએસ હોસ્પિટલ જે બંધ થવાની હતી એને રોકવાનું બચાવવાનું આંદોલન, ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ અમલમાં લાવવાનો આગ્રહ, કોવિડ-19 દરમિયાન પીઆઈ દાખલ કરી ઓક્સિજન, રેમડેસિવિર સારવાર બધું જ જનતાને ફ્રીમાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી. શિક્ષણ અને શિક્ષણની હકદારી, રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ફૂડ ગુજરાતમાં અમલ કરાવવા માટે પીઆઈએલ દાખલ કરી ડ્રગ્સ વિરુદ્ધ હિંમતભર્યો પડકાર કોઈ પણ જાત ધર્મ વિના સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાના હક માટે હોવા છતાં પણ એનાથી વધારે સક્રિય દેખાય છે અને વધારે મેદાનમાં દેખાય છે. ગયાસુદ્દીન શેખ સાહેબ સત્ય, સેવા અને સમર્પણના પ્રતીક છે. એવું જ રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી સાથે કાર્યરત છે. છેલ્લા 3 દાયકાથી સતત રાજકીય, શહેરી અને સામાજિક હિતમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. બરકત આપે, આપને સ્વસ્થ રાખે, આપના થકી સમાજની સેવા થતી રહે ને આપની बाबरकत हाजिरी આ कार्यक्रम में. हमारी कौम के पास स्कूलें भी है, मदरसे भी है, हॉस्पिटल भी है, सारी संस्थाएं हैं, लेकिन बुजुर्गों के लिए कोई संस्था नहीं है. और इस्लाम शायद इसकी इजाज़त भी नहीं देता है, लेकिन कुछ हालात ऐसे होते हैं जिस हालात में हमको इजाज़त दी गई उलमा की तरफ से कि भाई ये काम आप चालू कर सकते हो, तो हमने शुरू किया है. अल्हम्दुलिल्लाह 5 बुजुर्ग है हमारे पास और आगे बढ़ाएंगे. बहुत सारे लोग आते भी हैं जिनके कोई रखने वाले, कोई खिलाने वाले, कोई घर का सहारा नहीं है. ऐसे लोगों के हम काम करते हैं और इंशाअल्लाह इसको आगे बढ़ाएंगे. સુધી એમાં જતા એમ જ માનતા હતા કે ગુજરાતમાં અથવા તો મુસલમાનોનો કોઈ વૃદ્ધાશ્રમ છે નહીં. હારૂન રશીદ સાહેબ અમારી માન્યતાને ખોટી પાડી, પણ એ માન્યતા અમારી ખોટી જ પડતી રહે અને વૃદ્ધાશ્રમ ખુલે જ નહીં એવું આપણે ઈચ્છીએ
અને એમની સેવાઓ બીજા ફિલ્ડમાં સોશિયલ એમ્પાવરમેન્ટ સામાજિક ફિલ્ડમાં મળતી રહે એવું જામિયા હાઈસ્કૂલ સોજિત્રાના નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં કામ કરે છે, પરંતુ સૌથી મહત્વનું કામ એ છે કે 35 થી વધુ લઘુમતી શાળાઓને મંજૂરી અપાવવામાં ખૂબ દોડધામ કરે છે. તમે જાવેદભાઈને ગમે ત્યારે ફોન કરો, તમે ઓળખતા હો કે ના ઓળખતા હો, એમને એમ કહો કે મારે શિક્ષણનું આ કામ છે, જાવેદભાઈ હંમેશા તૈયાર હોય છે અને એ કામ તમારું કાર્ય આપવા માટે રેડી હોય છે. એમના પાસે હોસ્પિટલના દર્દીઓની મદદ કરવામાં, દવાખાનાઓના કામ હોય, એનજીઓ સ્તરના કોઈ પણ કામ હોય અથવા કોઈ પણ સામાજિક કામ હોય તેમાં હંમેશા અગ્રેસર રહેતા જાલોદના હાફિઝ ઇરફાન સાહેબને સન્માનિત કરતા અમે સૌ ખુશી અનુભવીએ છીએ. અલ્લાહ તાલા આપને સ્વસ્થ રાખે, લાંબુ આયુષ્ય. પોતાનો મોટો સમય અને ઉર્જા સમાજના બાળકો માટે શૈક્ષણિક અપીલો અને ફી સહાય અને માર્ગદર્શન માટે સમર્પિત કરી છે. અંજુમ સુરા સાહેબે સોશિયલ મીડિયાને પોતાના સમાજ માટે એક શક્તિનું સાધન બનાવી સમાજ સેવા અને અપલિફમેન્ટ માટે નવતર રીત અપનાવી છે. તેઓએ યુવા ઉંમરે જે સામાજિક પ્રતિબદ્ધતા બતાવી છે તે નિશ્ચિતપણે સ્ટાર ઓફ ધી ઉમ્મા એવોર્ડ માટે મોરચાના મેનકાઇન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ છે, ચંદ્રકાંત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, પીયુસીએલ, એપીસીઆર, એમએસડી, સીઆરસીજી વગેરેના સદસ્ય છે, મિશન ગ્રામ સભા ગુજરાત ચેપ્ટર કન્વીનર છે અને એફઆઈટીએજી ફિટા કોમ્યુનિટી એમ્પાવર્ડ એવોર્ડ વિનર 2014-15. હિદાયતુલ્લાહ પ્રમાણ સાહેબ. ઉજાગરના જે ખાસ કાર્યક્રમો છે, વકાર કાઝીની ટીમ દ્વારા બનાવવામાં આવેલ યુવા વિકાસના કેટલાક નોંધપાત્ર અભિગમો, ટુગેધરનેસ ટેબલ, પેઢીઓ વચ્ચે સંવાદ, અને નિસાર અંસારી સાહેબ દ્વારા વકાર કાઝી માટે ખૂબ જોરદાર તાળીઓ. અલ્લાહ તાલા તેમનાથી આ કામ લેતા રહે એવી દુઆ કરીએ આપણે. વકારભાઈ માટે એવું પણ કહેવાય છે, યુથ ડેવલપમેન્ટમાં જ્યારે કોઈ કામ કરે છે તો લોકોને મેસેજ એ આપે છે કે તું સાહી હે, પરવાઝ હે કામ તેરા, તેરે સામને આસમાન ઓર ભી હે. વકારભાઈ ખૂબ ખૂબ મુબારક. તમે પણ ઉભારવાવાળા શ્રીમંતભાઈ ખાનજી આપણા વચ્ચે મોજૂદ છે. તેઓ શિક્ષણ માટે, સાક્ષરતા માટે, લઘુમતીના મુદ્દાઓ માટે, માઇનોરિટી રાઇટ્સ, વ્યવસાયિક તાલીમ માટે, મહિલા સશક્તિકરણ માટેના દરેક પ્રકારના કામો કરતા રહ્યા છે. અલ્લાહ તાલા તમને ખૂબ મોટો બદલો આપે, તમારી સેવાઓને કબૂલ કરે, તમારી બહાદુરી અને સુજાતને અલ્લાહ તાલા દુનિયામાં સન્માનિત તો નથી કરી શકે જોઈએ એ પ્રમાણે આખિરતમાં અલ્લાહ તાલા સન્માનિત કરે એવી અમારી દુઆઓ છે. અને અંજુમન ઇમદાદ બહામી એક બહુ લાંબા સમય 30, 35, 40 વર્ષથી મતલબ વ્યાજ વગરની લોન આપવાની સેવા કરતી સંસ્થામાં જોડાયેલા છે એવા સુલેમાનભાઈ મહેમાનને આપણે તાળીથી વધાવી લઈએ. ખૂબ ખૂબ મુબારક સુલેમાનભાઈ આપને. ટોપ 5માં સ્થાન વિશ્વ મહિલા દિવસ 2023 પર 110 ફૂટ ચિત્ર દ્વારા ધી ગ્રેટ નેશનલ એવોર્ડ મેળવ્યું છે. બીજા ઘણા એવોર્ડ છે, ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે, એમનો ઓએમજી વર્લ્ડ રેકોર્ડ છે. દિગ્દર્શક તરીકે ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં બીજો એવોર્ડ, દેશના મોટા ભાગના શહેરોમાં પ્રવાસ, ઘણા સામાજિક અને સ્વયંસેવક સંગઠનો સાથે સંકળાયેલા છે, અનેક શહેરોમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન, 3 વાર હજ યાત્રા અને લંડન નિવાસનો અનુભવ. સન્માન એવોર્ડ, મૌલાના મૌદૂદી એવોર્ડ એસ્ટાબ્લિશ કર્યા છે. એ આધારિત ભવિષ્યની દ્રષ્ટિએ છે કે ટુમોરોઝ લીડર ટુડે એ સ્લોગન સાથે કામ કરતા હામિદભાઈ મેમ આપણા વચ્ચે મોજૂદ છે. આપણે એમને વધાવી લઈએ તાળીઓથી, એમને સન્માનિત કરી રહ્યા છે સ્કિલ ડેવલપમેન્ટ માટે. ખૂબ ખૂબ મુબારક હામિદભાઈ સાહેબ આપને. આપનો પરિચય ખૂબ લાંબો છે. હેલ્થ કેરના કાર્યક્રમો છે, મહિલા સશક્તિકરણના કામો છે આપના. અલ્લાહ તાલા આપના કામોને કબૂલ કરે. મંત્રી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સામાજિક કાર્યક્ષેત્રે એમનું છે 1000 થી વધારે નિઃશુલ્ક ઇજ્તિમાઈ નિકાહ, જનજાગૃતિના ઘણા બધા કાર્યક્રમો, HIV પોઝિટિવ અને નાના બાળકો માટે એમને ઘણું બધું કામ કર્યું છે. એમને સન્માન જે મળ્યા છે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યું છે, સિવિલ ડિફેન્સ મેડલ દ્વારા. વિચારશીલ ઇસ્લામ તરફ વળાંક, સત્યશોધક સભા અને સ્વર્ગીય રમણ પાઠકના પુસ્તકો તાર્કિક રીતે ધર્મની શોધમાં સહાયક. આપણા વચ્ચે મોજૂદ છે માનનીય આચાર્ય મુસ્તાક અહેમદ મોહમ્મદ ગુલામ હૈદર હાજી સાહેબ. આમ તો આચાર્ય છે, એમએ હાઈસ્કૂલ વલપાડથી. શાળાનું પરિણામ એવું એમને લખ્યું છે. ઇસ્લામિક યતીમખાનાના વિદ્યાર્થીઓ માટે વર્ષો સુધી અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન શિક્ષણના કામ. અલગ આપની કિંમતોને કબૂલ કરે. વકફ સંરક્ષણ સંદર્ભમાં આપની જે ચિંતાઓ છે, ચિંતાઓ થકી આપ સમાજને હજુ પણ ફાયદો પહોંચાડો એવી મારી દુઆ છે. અને આપના અનુભવોથી સમાજ આગળના જે કંઈ પણ પરિસ્થિતિ આવી રહી છે વકફ અનુસંધાને, તેમાં આપના અનુભવ કામ લાગે તેવી અમારી. 1970 થી આજ સુધી ક્યારેય રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ ન કરીને નર્સરી બનાવી છે. દેશભરના 19 રાજ્યોના જંગલોમાં પગપાળા શોધયાત્રા અલગ. शकीर अहमद मेरा नाम है। जमात इस्लामी हिंद गुजरात का सेक्रेटरी हूँ और जमात इस्लामी हिंद ने एक मुहिम हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पवित्र परिवर्तन के पथदर्शक
के नाम से मनाई थी, उसका मैं स्टेट कन्वीनर हूँ। ये जो प्रोग्राम हमने किया है स्टार ऑफ द उम्मा अवार्ड, इसका मकसद ये है कि समाज में जो नेक और अच्छे काम करने वाले लोग हैं उनको अप्रिशिएट किया जाए। देखिए, जब अंधेरा फैल जाता है तो रोशनी की जरूरत होती है, और इन जुगनुओं को अगर मिला दिया जाए तो वो सूरज की तरह जगमगा सकते हैं। तो हमारी कोशिश ये थी कि पूरे गुजरात में जो लोग समाज में अच्छा काम कर रहे हैं मुख्तलिफ मैदानों में, वो एनवायरमेंट का फील्ड हो, वो एजुकेशन का फील्ड हो, वो स्पोर्ट्स का फील्ड हो, वो आर्ट एंड कल्चर का फील्ड हो, वो स्किल डेवलपमेंट का फील्ड हो, वो लीगल फील्ड हो, यूथ एम्पावरमेंट का काम हो या वुमेन एम्पावरमेंट का काम हो, तो जितने भी फील्ड हो सकते हैं उन तमाम फील्ड में बहुत से लोग हैं जो निस्वार्थ काम कर रहे हैं, तो उनको अप्रिशिएट करना जरूरी होता है। ये समाज के ऊपर एक कर्ज है उनका, जो जमात इस्लामी गुजरात ने इस प्रोग्राम करके अदा किया। कितने अवार्ड दिए गए, कहाँ कहाँ? अभी इस प्रोग्राम में हमने 37 अवार्ड दिए हैं, और पूरे अक्रॉस गुजरात, जामनगर से भी, भुज से भी, पालनपुर से भी, अहमदाबाद से भी, यानी पूरे गुजरात से लोगों ने इसमें शिरकत की है और बहुत अच्छा रिस्पांस लोगों की तरफ से मिला है। अल्हम्दुलिल्लाह, आज 38 लोगों को जो अलग अलग फील्ड में लोग अपनी खिदमत बहुत लंबे वक्त से दे रहे हैं, उनको ढूंढ करके उनका सम्मान करना, मैं मानता हूँ कि आज ये बहुत बड़ा एक कदम जमात इस्लामी हिंद ने ये लिया है। स्टार ऑफ मुस्लिम उम्मा अवार्ड के नाम से जो आज लोगों की हौसला अफजाई हुई है, मैं मानता हूँ कि इससे और जो लोग नए काम करने वाले जो लोग हैं उनका भी हौसला बढ़ेगा और वो भी बाहर आकर के काम करेंगे। रही बात मेरी पर्सनल बात करूं तो मुझे भी बहुत खुशी है कि आज से हफ्ते पहले जमीयत इस्लामी की तरफ से फोन आया और कहा कि भाई आपको हमने अवार्ड के लिए पसंद किया है, उस वक्त में बहुत खुशी हुई कि कहीं ना कहीं समाज की और समाज के दानिशमंदों की निगाह रहती है। लेकिन बहुत खुशी इस बात की भी है कि हर चीज को मद्देनजर रखा गया, हर मसले पे काम करने वाले, हर फील्ड में काम करने वाले एक नुमाइंदों को चुन को पूरे गुजरात से बुलाया। तो मानता हूँ कि आने वाले दिनों में इसका बहुत बड़ा हमको फायदा भी मिलेगा, क्योंकि काम करने वाले जो लोग होते हैं, जब उनकी हौसला अफजाई होती है तो उनके काम करने का जोश और जुस्सा तो बढ़ता ही है, लेकिन साथ साथ जो नए काम करने वाले लोग हैं वो भी बहुत ही मजबूती के साथ बाहर आने की पूरी कोशिश करते हैं कि आने वाले दिनों में उनके भी ये हो। और मैं मानता हूँ कि आज के वक्त में कि जो एक मुश्किल हालात से उम्मत मुस्लिमा गुजर रही है, कई जगह पे कुछ मायूसी भी है, कुछ जगह नाउमीदी भी है, क्योंकि दोनों कुफ्र है, लेकिन ऐसे वक्त में भी एक हौसला रखते हुए जो लोग उम्मत मुस्लिमा की और इंसानियत की जो खिदमत कर रहे हैं वो लोग आज बाहर आकर के इस काम को अंजाम देंगे, तो मैं मानता हूँ कि लोगों की परेशानी भी हल होगी। जो मुश्किल हालात और जिस मुश्किल दौर से हम गुजर रहे हैं उसमें हमें नई रोशनी और नए रास्ते भी दिखाए जाएंगे। और इंशाल्लाह पूरी उम्मीद है कि आज जिस तरीके से, जिस ढंग से यहाँ पर लोग इकट्ठा हुए और जो लोगों का जोश था, जुस्सा था, जो लोगों की एक उम्मीद थी और पॉजिटिव थिंकिंग के साथ, एक सोच के साथ कि हालात को देखते हुए हमको मायूस या उदास नहीं होना है, बिल्कुल आप सल्लल्लाहु अलैहि वसल्लम के बताए हुए रास्ते में चलते हुए, आप वसल्लम की सीरत को इख्तियार करते हुए और कुरान मजीद के रास्ते में बताए हुए हमको नाउमीदी को बिल्कुल दरकिनार करते हुए हौसले और हिम्मत के साथ हमको बाहर निकलना है और उम्मत मुस्लिमा के साथ साथ पूरे समाज की और हिंदुस्तान की खिदमत भी करनी है। तो मैं मानता हूँ कि आज के इस दौर में एक नई रोशनी किरण जो है आज इस कार्यक्रम के माध्यम से लोगों के सामने आई है। जैसे हमारे हजरत मुफ्ती अहमद देवला साहब, सैयद मौलुद्दीन कमालुद्दीन रिफाई साहब, हमारे बुजुर्ग डॉक्टर बच्चू भाई देसाई साहब, मोहतरमा साहिस्ता परवीन साहिबा, मैं इन तमाम हजरात का जमात इस्लामी गुजरात की तरफ से तहे दिल से शुक्रिया अदा करता हूँ। और साथ ही साथ इस प्रोग्राम को पूरे सुकून इत्मीनान के साथ चलाने के लिए जिस तरह आप तमाम लोगों ने सपोर्ट किया, उसके लिए मैं आप तमाम हजरात का शुक्रिया अदा करता हूँ। और ये ख्वाहिश रखता हूँ इंशाल्लाह आइंदा भी जब भी इस तरह के या दीगर प्रोग्राम जमात की तरफ से होंगे, आप लोगों का इसी तरह साथ और सहकार मिलता रहेगा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। खैरुम मिन यदिल सुफला औ कमा